ભાવનગર શહેરના માઢિયા, ભાલ, સનેસ જેવા વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ જતા કલેક્ટર તેમજ કેન્દ્રીય મંત્રી સહિત અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લીધી હતી। ભાવનગરના ભાલ પંથકમાં કાળુભા, ઘેલો, કેરી સહિતની નદીના પાણી આવી જતા અનેક ગામો મુશ્કેલીમાં મુકાયા હતા। ઉપરવાસમાં સારો વરસાદ પડવાની સાથે જ દર વર્ષે ભાલ પંથકમાં ગામોમાં પાણી ભરાઈ જવાની તારાજી સર્જાઈ હતી। ભાલ પંથકમાં આવેલા માઢિયા, સવાઈનગર, સનેસ, પાળિયાદ, દેવળિયા, આણંદપર, નસીદપર સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા હતા। ભાલ પંથકના ગામોમાં નદીઓના પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યાનું તત્કાલિક નિરાકરણ લાવવા કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમાબેન બાંભણીયાએ ભાલ પંથકના ગામોના સરપંચ અને આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ભાલ પંથકના પાળિયાદ, દેવળિયા, સવાઈનગર, માઢિયા, સનેસ ગામના આગેવાનો અને સરપંચો દ્વારા માનવ સર્જિત પૂર હોવાની આગેવાનો અને ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરાતા કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નીમુબેન બાંભણીયાના તેમજ જિલ્લા કલેક્ટર ભાલના પ્રભાવિત ગામોની મુલાકાતે પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી સાથે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા અને પાણી ભરાવાના કારણ માટેના તમામ અવરોધ દૂર કરવા જે તે વિભાગને મંત્રી દ્વારા સૂચના અપાઈ હતી। આ બધા જે પાળા જે અગર કર્યા છે ને એને બિનઅધિકૃત રીતે બધા પાળા કરી નાખ્યા, એટલે અમુક જગ્યાએ આ દર વર્ષનો પ્રોબ્લેમ જ્યારે અમારે ચોમાસું આવે ત્યારે આ પ્રશ્ન ઊભો થાય અને ત્યારે દર મુલાકાત લઈ સારો કર્યો ને આમનો વિડીયો મારો ધ્યાનમાં લઈ લો જો આ સાઈડ એકલા પાળા જ છે બધા આગળ વચનું પાણી છેક સુધી બાંધી દો, આ બધું લીલી જતું હોય છે, એને બધે આ પેક કરી દો। ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદને કારણે ખૂબ જ પાણીનો પ્રવાહ વધ્યો છે। આ અતિ ભારે વરસાદને કારણે ગામડાઓ પણ પ્રભાવિત થયા છે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર શ્રી મનીષ કુમાર, પ્રાંત અધિકારી, સ્ટેટ નેશનલના ઓથોરિટી, નેશનલ ના ઓથોરિટી, મામલતદાર, ટીડીઓ સૌ અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, અમારા પૂર્વ મહામંત્રી ભરતભાઈ અને અમે સૌ સાથે આજે જે જગ્યાએ જે ગામડાઓમાં વધારે પાણીથી પ્રભાવિત થયા છે એ સ્થળોની મુલાકાત લીધી છે। સહયોગ બધા જ વિભાગો, જે પણ વિભાગોની કામગીરી છે એ ઝડપથી કામગીરી કરશે અને પાણીના નિકાલ માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને નેશનલ હાઈવે જે પણ વિભાગ છે એ ઝડપથી કાર્યવાહી કરશે। અવરોધ કેવા છે જેના કારણે પાણી અતિ ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેના જે પાણીના પ્રવાહના નાળા છે એની સફાઈ, વેસ્ટેજ કચરો અને નડતા જે પણ કાંઈ પાળાઓ, જે ગરિયાના પાળાઓ છે, કોઈ સાઈડ રોડ છે, એ બધા જે અવરોધો છે એ ઝડપથી દૂર થાય અને ગ્રામ્ય જે ગામડાઓની અંદર પાણી જે ભરાણા છે એ ઝડપથી ઓસરે એવા પ્રયત્નો છે।